નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ વડોદરા શહેરમાં ભર બપોરે ચાકુના ઘા ઝીકી કરવામાં આવી હત્યા। શહેરના નવાયાર્ડ છાની રોડ પર શાક માર્કેટ પાસે મારામારીનો બનાવ બન્યો હતો। નૂર હસન નામનો ઈસમ અન્ય વ્યક્તિ સાથે મારામારી કરતો હતો। તે દરમિયાન હજરત નામના ઈસમને છોડાવવા વચ્ચે પડતા ચાકુના ઘા હજરતને વાગ્યા હતા। સરકારી હોસ્પિટલમાં હજરતને લવાઈ જવાતા ડૉક્ટરે મૃત જાહેર કર્યા હતા। ઈજાગ્રસ્ત હાલતમાં આરોપી નૂર હસન સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ફતેગંજ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ હાથ તપાસ ધરી હતી। રિપોર્ટ યતીન વાડન। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। Yeah, but